અમદાવાદના ચાંદખેડા TP44 માં ઓનલાઈન માલસામાન ડિલિવરી કરતા જે કંપનીનું જે ગોડાઉન છે તેમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના બની છે। પાછળના દ્રશ્ય બતાવીએ। આ ચાંદખેડાના TP44 ખાતે આવેલું છે અને TP44 ખાતે આવેલું આ જે ઓનલાઈન જે સામાન છે, જીવન જરૂરિયાત સામાન છે, તે ડિલિવરી કરવાનું જે કંપની હોય છે તેના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે। વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આ આગની ઘટના બની છે અને આગ લાગવાનું કારણ જે છે તે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। પરંતુ આગ લાગવાનું ખરેખર શું કારણ રહ્યું તે તમામ બાબત તપાસનો વિષય બન્યો। ફાયર વિભાગની લગભગ 15થી વધુ ગાડીઓ અને 35થી વધુ કર્મચારીઓ આ આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા છે। તમામ મોટા સાધનો ફાયરના ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ કરવાની કામગીરી જે છે તે ક્યાંક ને ક્યાંક હાથ ધરવામાં આવી છે। 15થી વધુ ફાયરની ગાડીઓ સહિત 35થી વધુ ફાયરના જે કર્મચારી અને અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। ત્યારે ફાયર વિભાગના જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરીશું। કેટલા વાગ્યાની આગ હતી અને કઈ જગ્યાએ આગ લાગી છે? આશરે 6 વાગ્યાની આસપાસ TP44 સ્વામિનારાયણ મંદિરની પાછળ એક આગનો બનાવ હતો, જ્યાં ઓનલાઈન ડિલિવરી કરતી ચેન સપ્લાય કંપની છે એના ગોડાઉનમાં આગ હતી। હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કોઈ જાનહાની રજીસ્ટર્ડ થયેલ નથી। આગનું કારણ તપાસનો વિષય છે, કારણ કે સ્ટ્રક્ચર ડેમેજ થયેલ છે। આગ લાગવાનું કારણ ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું। હા, એમના પ્રાથમિક તબક્કે જે કર્મચારીઓ રાત્રે હતા એમના જણાવ્યા મુજબ પાછળની સાઈડ એમણે ક્યાંક આગનો બનાવ જોયો હતો, ત્યારબાદ આગ વધુ પ્રસરતા મોટું નુકસાન થયેલ છે। કેટલી ગાડીઓ આગ ઓલવવામાં લાગી હતી? કેટલા કર્મચારીઓ આપને લાગ્યા? 11થી વધુ વાહનો અને ફાયર વિભાગના 35થી વધુ વિવિધ હોદ્દાના કર્મચારીઓ અધિકારીઓ હાજર હતા। અચ્છા, કોઈ જાનહાનિ થઈ છે કે કેમ? આગ પર સંપૂર્ણપણે કાબુ શું મેળવી લેવામાં આવ્યો છે? હાલ પૂરતી કોઈ જાનહાનિના મેસેજ નથી અને કોઈ બીજું ફાયર ડિપાર્ટમેન્ટના કે બહારના કોઈ કર્મચારીને કોઈ નુકસાન થયેલ નથી અને સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવે છે। હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। સ્ટ્રક્ચર ડેમેજ થયેલ છે એટલે ફોર્સિબલ એન્ટ્રી કરવી અત્યાર પૂરતી થોડીક અઘરી છે, પરંતુ આ કામગીરી આગળના 2-2.5 કલાકમાં પૂરી થઈ જશે। ફાયર સેફ્ટીને લઈને સાહેબ કોઈ માહિતી ખરી? હા, જે ગોડાઉન છે એની અંદર ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા। આ હતા ફાયર ઓફિસર જે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ જે આગ છે તે આગ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ લાગી હતી। સ્ટ્રક્ચર ડેમેજ થયું છે તેવું તેમનું કહેવું છે, પરંતુ આગ લાગવાનું કારણ પ્રાથમિક માહિતી પ્રમાણે જે છે તે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે, પરંતુ ખરેખર આગ લાગવાનું શું કારણ રહ્યું તે પાછળથી તપાસનો વિષય બનશે। શું નુકસાન થયું છે? અત્યારે તો સ્ટ્રક્ચર ડેમેજની વાત છે સામે